માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આપણે આજે એક આપણા ગામના જ બાજુના ફ્રૂટિંગની અંદર આવ્યા છીએ અને મગફળીની માહિતી આપણા ખેડૂત મિત્રોને થોડીક દેવાની છે. તો આગળ આપણે એને પ્રશ્નનો જવાબ પણ આપીશું અને પ્રશ્ન પૂછીએ અમુક કે કયા કયા ખાતર વાપરેલા છે, શું શું ટ્રીટમેન્ટ કરેલી છે. હવે આપણે વિપુલભાઈ આમાં તમે ફૂગનાશક તરીકે કોઈ યુઝ કરેલો છે? હજી ફૂગનાશકમાં કોઈ યુઝ કરેલો નથી. અત્યારે ઈયળનો પણ એટેક છે અને ફૂગનો એટેક પણ છે. તો એના માટે કઈ દવા આપણે ખાસ કરી અને ફૂગનાશક માટે જો અત્યારે 2 મહિનાની મગફળી થઈ ગઈ છે, તો 2 મહિના દરમિયાન હવે આપણે આ મગફળી 2 મહિના ઉગશે એટલા માટે ખાસ કરીને થોડુંક મોંઘું આવે છે, પણ BSF કંપનીનું પ્રાયોક્ષર કરીને જે દવા આવે છે ફૂગનાશકમાં સૌથી બેસ્ટ પરિણામ આપે છે. અને ઈયળ માટે તમે વિડીયોમાં જરાક બતાવી છે, પાન બહુ ખાઈ ગયેલા છે એટલે થોડોક ઈયળનો ઉપદ્રવ વધારે છે. તો એના માટે ખાસ કરી અને કોરોજન છે, થોડીક મોંઘી દવા પડી છે, પણ એક રાઉન્ડ થોડોક મોંઘો લાગી જાય તો મગફળીના પાકમાં સારું પડે. એટલે ખાસ કરીને કોરોજનનો યુઝ કરવો, જે ગુસ્કોમોલની પણ થોડીક સસ્તી આવે છે, અથવા તો કોઈ પણ તમે જે ઇમામેક્ટિન બેન્જો 1.9 EC અથવા તો ઇમામેક્ટિન બેન્જો 1.5G એનો પણ ઉપયોગ કરી શકો તો એનું સારું કંટ્રોલ મળી શકે. હવે આપણે ખાતરનો કોઈ ઉપયોગ કરેલો છે અત્યારે ખાતરનો કોઈ ઉપયોગ કરેલ છે નહીં, તો એના માટે કયું ખાતર આપણે વાપરવું? હવે ખાસ કરીને અત્યારે સમય એવો છે કે હુયા બેહવાનો બેસી ગયા હોય, ફ્લાવરિંગ લાગી ગયું હોય, અમુક હુયા લટકતા હોય, એ હુયામાંથી દોડવાનું બંધાણ અને જે મગ્યા થઈ ગયા તો આપણે નખલા કહીએ, આ બધી વસ્તુ છે એને મોટી કરવા માટેનું ખાતર અમે નાખી શકો. બાકી બીજું ખાતર નાખો એનો કોઈ મતલબ નથી. એટલે એના માટે ખાસ કરી અને 20-20-0-13 જેમાં સલ્ફરનું પ્રમાણ આવે છે, બરાબર, ફોસ્ફરસનું પ્રમાણ આવે છે અને પોટેશિયમનું પ્રમાણ આવે છે, આ ખાતરનો યુઝ કરો તમે. અથવા તો જે ફાડા સલ્ફર કરીને આવે છે એનો પણ તમે ઉપયોગ કરો તો મગ્યા બંધાવવામાં અને દોડવાની જે ક્વોલિટી બનાવવાનું કામ છે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે. અને જો ખાસ ઓર્ગેનિક બેઝ ઉપરની વાત કરીએ તો ઓર્ગેનિક બેઝ ઉપર જો ખેડૂત ભાઈઓ ખેતી કરતા હોય તો મગફળીના પાકની અંદર આંકડાનો બોળો ખાસ કરીને ફૂગનાશક તરીકે તમે યુઝ કરી શકો, જીવામૃત યુઝ કરી શકો, અથવા તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા. હવે આને તમે પીએચ કેટલા હરેશભાઈ આપેલા છે? વરસાદ બંધ થયા પછી હજી આપ્યું જ નથી. હજી કોઈ પણ એક પીએચ આપેલું છે નહીં. તો હવે ખાસ કરી અને આ જમીન પણ તણાઈ ગઈ એટલે જે ખાસ થોડીક તણાઈને પીએચ આપીએ ને તો જે આપણા મગ્યા છે, નખલા છે અથવા ડોડવા થોડાક ભરાય અને જમીને સુહીન જો મોટા થાય તો થોડોક જે ક્વોલિટી બનવાની પ્રક્રિયા છે એ સારામાં સારી બની શકે. એટલે ખાસ કરી અને આપણે આજે આ વિડીયોમાં વાત કરી હતી ખાતર વ્યવસ્થાપન અને દવાનો ડોઝ અને જે આની પાણીની વ્યવસ્થા છે કે પાણી ડ્રીપ સિંચાઈથી દેવું અથવા તો રેડ દેવું કે ફુવારા સિસ્ટમ સ્પ્રિંકલરથી. તો ખાસ કરીને અત્યારે તો ફુવારા સિસ્ટમથી દેવાય, જેથી કરીને જમીન એકદમ શોર્ટ ન થાય. અને જો આપણી પાસે ફુવારા સિસ્ટમ ન હોય અને ડ્રીપ સિસ્ટમ હોય તો તમે ડ્રીપ સિસ્ટમથી પણ પિયત આપી શકો અને અથવા તો તમે રેડ પણ આપી શકો. પણ વધારે પડતું જો ફુવારાથી દો પાણી તો સારામાં સારું આ મગફળીના પાકની અંદર રિઝલ્ટ મળે. હવે આપણે જોવા જઈએ તો જે આ ફૂગનાશક તરીકે આપણે પ્રાયોક્ષરનો ઉપયોગ કરીએ BSF કંપનીનું, થોડુંક મોંઘું પડશે ખેડૂત ભાઈઓ, પણ રિઝલ્ટ બેસ્ટ આવી છે અને પરિણામ એકદમ આવી છે. કારણ કે અત્યારે મગફળી આપણે આ તમે જોઈ શકો, વિડીયોમાં ભાઈ બતાવી છે, ડૂસો થઈ ગઈ, જેને આપણે ઘાટી કહેવામાં આવે છે એકદમ. આમાં ક્યાંય એટલે નીચે અત્યારે ખાસ કરીને સફેદ ફૂગનું પ્રમાણ સૌથી વધારે મગફળીમાં આવતું હોય. કાળી ફૂગ હવે નહીં આવે, કોઈ પણ જાતની બીજી ફૂગ નહીં આવે, પણ ખાસ કરીને સફેદ ફૂગ આવી છે જે આ ડૂસાના કારણે આવવાની છે. એના માટે પ્રાયોક્ષર બેસ્ટ છે. ઈયળ માટે કોરોજન છે, ઇમામેક્ટિન બેન્જો છે 1.9 EC અથવા 5G તમે કોઈ પણ યુઝ કરી શકો. હવે જો કોઈ પણ માહિતીમાં જોતી હોય ખેડૂત મિત્રોને તો કોમેન્ટ કરજો, આપણે કોમેન્ટનો જવાબ આપીશું. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.